પોરબંદર પંથકમાં 4થી લઈને 13 ઇંચ વરસાદ ખાબકી જતા પોરબંદર અને આસપાસના શહેરો ડૂબી ગયા. માધવપુર સહિતના શહેરોમાં પાણીની મનમાની જોવા મળી. શહેરમાં કઈ હદે પાણીનું સામ્રાજ્ય છવાયું તેના આકાશી દ્રશ્યો જુઓ. આકાશમાંથી આફત બનીને મેઘો ત્રાટકતા માધવપુરમાં રોડથી લઈને મેદાન, ખેતરથી લઈને લોકોના મકાનો અને વાહનો બધું જ ડૂબી ગયું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આકાશમાંથી જળ વિસ્ફોટ થતાં આખું શહેર બેટમાં ફેરવાયું. જે રોડ પર પૂરપાટ વાહનો દોડી રહ્યા હતા તે જ રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી. વાહનોની રફતાર પર બ્રેક લાગી ગઈ. ગોઠણડૂબ પાણી ભરાતા અનેક વાહનો ફસાયા. મોંઘીદાટ કાર પણ પાણીમાં બંધ પડી જતા તરતી જોવા મળી તો એસટી બસને પણ પાણીમાંથી નીકળવું જોખમી સાબિત થયું. બીજી તરફ વરસાદે એવી તારાજી સર્જી કે પાણીમાં અનેક લોકો ફસાયા હતા. વરસાદને લઈને 32 વિવિધ રસ્તાઓ પર પાણીના પ્રવાહ વધવાને કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો. ત્યારે રાણાવાવ તાલુકાની ભોરાસર સીમ શાળાએ જતા વચ્ચે રસ્તામાં પુલ પરથી પાણીનો પ્રવાહ વધવાથી પરત ફરી ન શકવાને કારણે સ્કૂલ ખાતે 45 વિદ્યાર્થી અને 4 શિક્ષક ફસાયા હતા. વહીવટીતંત્રને જાણ થતાં તુરંત એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમની મદદથી જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સલામત રીતે રસ્તો પસાર કરાવાયો. વિદ્યાર્થીઓને પોતાના ઘરે સહી સલામત પહોંચાડ્યા. પોરબંદર શહેરમાંથી પાણી ભરાતા નીચાણવાળા વિવિધ વિસ્તારોમાંથી વહીવટીતંત્ર દ્વારા 120 લોકોને શેલ્ટર હાઉસમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા. બીજી તરફ પોરબંદરના મોચા ગામે ખેતરોમાં કેટલા લોકો ખેતરમાં ફસાઈ ગયા હતા. ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે જ ભારે વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાઈ જતા 14 જેટલા લોકો ફસાયા. આ અંગેની જાણ એનડીઆરએફની ટીમને પહોંચી તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું. 11 પુરુષ 2 મહિલાને બચાવી લીધા જ્યારે એક વ્યક્તિનો કોઈ પત્તો નથી.